મીઠુડી ધરતી બોલ્યો એટલે આજે જ આપણા યશસ્વી વડાપ્રધાનજી દ્વારકામાં ગયા, દરિયામાં ડૂબકી મારી. 72-73 વર્ષનો ભાભો આવી રીતે ડૂબકીઓ મારે અને આમ સતત તમે વિચાર તો કરો. એક તાલી મોદી સાહેબ કે લીએ બનતી હે યાર, નાની વસ્તુ નથી. આવો સવારના 6 વાગ્યાના બહબાટીઓ. હું લાડમાં પ્રેમથી ભાભો કહું છું એને, બાકી હકીકતમાં ભાભો નથી. પ્રતિષ્ઠા રામ મંદિરની પ્રતિષ્ઠા વખતે દિવસના બધા ઘાટ ઉપર 21 વખત કળશ નાખ્યા માથે નાતા નાતા. મેં કીધું જુવાન આદમી નટાણે 21 ત્યાં એવી ટાઈટમાં જઈને નાખતી હોય ને તો સીધો દવાખાને લઈ જવો પડે. મને ચાલુ થઈ ગયું છે કે હા કઈ તાકાત કામ, સનાતનની તાકાત શું છે આ એ તમે જો. આ તો બધાને માનવું પડે છે. હવે હમણાં વિડીયો હિમાલયમાંથી એક આવ્યો, એક સાધુ 9 દીથા બેઠા છે બરફમાં અને ધ્રુજતાય નહીં કાંઈ નહીં, એકદમ યોગ કરે છે. ઈ ઓલાને કે ઓ માય ગોડ, એને ખબર પડી કે આ તો છે, તમે અંદર ઉતરો તો ખબર પડે આ તાકાત સનાતનની છે. અને એના માટે આપણે બધાને ભેળું થવું પડશે, એના માટે કરવું પડશે. અમુક વસ્તુમાં શાંતિ રાખવી. જીવન બહુ એવું છે. હું આંટી આવી જાય ને દોરાથી બેન કઈ સીવતા હોય આંટીનું ઘૂંસણામાં એને ધીરે ધીરે ઉકેલો ને તો ઉળે ને ઘૂંસુમાં ઝીકું દેતા જાય તો એ ઘૂંસું કોઈ ગાંઠું પડી જાય, પછી બીજું કોક આવે નથી ને એ દોરાને કાપવો પડે. જીવનની ઘૂંસું ધીરે ધીરે નિકાલે જાઓ અને આગળ વધે જાઓ. પણ એ ઘૂંસું ને કાઢવા વાળો દ્વારકા વાળો છે. અને મારા મનુભાઈને પણ આ રચના બહુ ગમે. અને મારે આજે સમગ્ર ગુજરાત નહીં, વિશ્વમાં કોઈ ગુજરાતી ડાયરો હોય કે ગરબા હોય ત્યાં મારું આ ગીત ગવાય છે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય, ના થાય. દ્વારકાના ઠાકરની વાત જ ના થાય, ના થાય. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. સીતારામ સીતારામ, જય મા ઉમિયા, જય મા ઉમિયા. બોલ્યો એટલે આજે જ આપણા યશસ્વી વડાપ્રધાનજી દ્વારકામાં ગયા, દરિયામાં ડૂબકી મારી. 72-73 વર્ષનો ભાભો આવી રીતે ડૂબકીઓ મારે અને આમ સતત તમે વિચાર તો કરો. એક તાલી મોદી સાહેબ કે લીએ બનતી હે યાર, નાની વસ્તુ નથી. આવો સવારના 6 વાગ્યાના બહબાટીઓ. હું લાડમાં પ્રેમથી ભાભો કહું છું એને, બાકી હકીકતમાં ભાભો નથી. પ્રતિષ્ઠા રામ મંદિરની પ્રતિષ્ઠા વખતે દિવસના બધા ઘાટ ઉપર 21 વખત
કળહ નાખ્યા માથે નાતા નાતા. મેં કીધું જુવાન આદમી નટાણે એક ત્યાં એવી ટાઈટમાં જઈને નાખતી હોય ને તો સીધો દવાખાને લઈ જાવ પડે. મને સારું થઈ ગયું છે ઈ કે હા કઈ તાકાત કામ સનાતનની તાકાત શું છે આ ઈ તમે જો. આ તો બધાને માનવું પડે છે. હવે હમણાં વિડીયો હિમાલયમાંથી એક આવ્યો, એક સાધુ 9 દીથા બેઠા છે બરફમાં અને ધ્રુજતાય નહીં કાંઈ નહીં, એકદમ યોગ કરે છે. ઈ ઓલાને કે ઓ માય ગોડ એને ખબર પડી કે આ તો છે, તમે અંદર ઉતરો તો ખબર પડે આ તાકાત સનાતનની છે. અને એના માટે આપણે બધાને ભેળું થવું પડશે, એના માટે કરવું પડશે. એટલા માટે આ વાત ચોથાને મૂળું ના જબરા કે જો આખરના ફાલાએ તોડ્યો તો અલવેલો મરદાને ઓખો રંડાય મારા દ્વારિકાના દેવની તો વાત હોય તો આવે. એવું જ મારું એક અદ્ભુત ગીત એકાદ કરીએ. સનાતન ધર્મના હારા કામ થાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, માનવલો ઇતિહાસ લખાય, ધર્મની જીત હવે ખાતી કહેવાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. યુવરાજ લંકાના યુદ્ધના મેદાનમાં જ્યારે ડગલા માંડે ભગવાન રામ, તમે વિચાર કરજો દુનિયાની મહાશક્તિ જેની પત્નીનું હરણ કરી જાય અને બે જ ભાઈઓ હતા વનમાં એકલા, તેથી એને રાયડું નહોતી નાખી, જટ મારી ઘરવાળીને લઈ ગયા અયોધ્યાથી સેના મોકલો એવું કીધું રામે? નહીં. હાહરિયામાં કીધું તમારી દીકરીને લઈ ગયા સેના મોકલો. જનકપુરમાં બહુ મોટી સેના હતી. નહીં, બે ભાઈઓ એકલા રીસને વાંદરા હારે લઈ અને દરિયાની છાતી માથે પાળ બાંધી અને રાવણના કુળનું હુડ કાઢીને જાનકીજીને પાછા લઈ આવે. ઈ આપણો ભગવાન રાઘવેન્દ્ર સરકાર છે, ઈ રામ છે. એટલા માટે હિન્દીમાં મારે કેવું હોય તો साथ आपजो. खाली मेरे भारत का बच्चा बच्चा हूँ कहूँ એટલે તમારે જય જય શ્રી રામ બોલેગા એટલું કરવાનું છે. मेरे भारत का बच्चा बच्चा, हाँ मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम. हेलो ગાંડો છે હોય
પહેલી વાર મેરે ભારત કા બચ્ચા બચ્ચા